ક્યાં બનશે એટલે રમકડે રમે હું કીવે રમશે ક્યાં બનાવે બનશે હે ક્યાં બનાવવાનું હમ ભણવા ગઈ છે ક્યાં લેસનમાં આપ્યું એકથી 20 કરવાના રામ રામ સીતારામ મજામાં બધાય આપણી જાજર બપોરનો પાછો વરસાદ ચાલુ થઈ ગયો માંડ થોડાક ખેતરું વરાય પણ તમે દે જીવન હાથી એક જીવન કહેતા તો આપણી વરે આજ વારે વરસાદ આવે ગયો પાછો એ લગભગ 2-3 દિવસ ખેતરું નહીં ગીરાય હાથી બાતી વરે નહીં હાલે તો આપણી જો આમાં બધામાં કાલે હાથી હાલે એવું થયું હતું આજ જો વરસાદ ન આવ્યો ને તો આમાં હાથી હાલે થાય કમ્પ્લીટ તો આપણે આજ વરસાદ ચાલુ થઈ ગયો હવે તેઓ હાથી બાતી હાલે એવું નથી પછી આપણી વરસાદી આવે અહીં ચાલુ રહીએ પણ પૂર નથી જોઈએ કે ખરે મેપી વરસે રહ્યો આવી રીતના ખેતરમાં પાણી ભરાય એટલે વરસે અને આપણી આ માંડી થોડીક પાછતરી આવી ગઈ કારણ કે આમાં થોડુંક બધું ઓરવેલ હતું ને તે મૂકો પેક ચાલે આપણી જો ઉગે કમ્પ્લીટ ઉગે ગઈ અને આપણે આમાં આવતા ગદબ હવે જો આ છેલ્લો વાટ છે ગદબનો આપણે એમાં કારણ કે ગદબના થળિયા હોય ને હળવા માંડ્યા છેલ્લો વાટ વાટે ને પછી આપણે એને ખેડે નાખવા પછી આપણે આમાં જવાય રવા દેવાની છે આપણી ગાજાવાળા ક્યારે આવતા હતા આમાં તો જવાય રવા ગયું તે એવડી થઈ ગઈ જવાય આપણે આમાં એક આપણે આ આંબો વાવ્યા અહીંયા તો પાંદડા તો થોડાક પેલા ડીમ પડે કે શું થાય હવે ખાસ કોમેન્ટ કરજો લાગે કે શું થાય અને આપણી જ્યાં 2 ક્યારામાં માંડવી આવી કારણ કે આપણે એટલા ખેતરમાં હાથી આખો જવું હોય ને તો આથી સીધે વીણ જાય એટલે ફેરવવું ન પડે આપણી એટલા ખેતરની ઓરવાય છે આના કરતાં આ માંડવી કરતાં એ લગભગ 15 આગતરી છે સામે દેખાય પટ્ટો જોઈલ કરનો એ ઓરવેલ છે એ તો આપણી મેં પહેલાં ઉગે રહી હતી એટલે આ પટ્ટો અહીંની હેરંગ છે એ બધો મેનો આવેલ છે અને આપણી હજી થોડુંક વાવવાનું રેગમાં કારણ કે પાણી ભરાયા ને ફાંગા માર્યા હતા એટલે ખેતર પોષણ હોય એટલે ટ્રેક્ટર ન નીકળ્યું અહીંયા કૂટી ગયું માન કાઢ્યું ગયું આપણે ટ્રેક્ટર અહીંયા તો આપણી વરસાદ હવે વરાપ આપે ને ત્યાર હાલે આમાં વાવણી મેળ આવે જાણે જો ધીરે ધીરે ચાલુ છે વરસાદ મેપી ખડના માપનો વરસે આપણી જો નારિયેળી વાવીની વરસદી થયું પરવા આટાણે વાવી હતી આપણે કરા સંતરીનો એક સગડો આવ્યો એક સફરજનનો અંજીરનો બધા કમ્પ્લીટ લાગે તકા
ટાઈમમાં આપણી જવાય નથી, કારણ કે મેં આવે ખૂતાઈ જઈએ એને બતાડે. આ આપણી ગબર ગેસ બનાવ્યા અહીંયા સરકારી સબસિડી.